ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાઠ વિશે ભણાવવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર જોયા જ હશે અને આ ચિત્રના જે સર્જક છે વોલ્ટ ડિઝની એ સમગ્ર વિશ્વમાં આજે કોઈ પરિચયનો મોહતાજ રહ્યા નથી. પ્રસ્તુત પાઠ વોલ્ટના ભાઈ રોય ડિઝનીએ વોલ્ટનું જે શબ્દચિત્ર આલેખ્યું છે તે તેના સંઘર્ષ અને સફળતાની યાત્રાની માર્ગદર્શિકા છે. આખો દિવસ વિચારોમાં ડૂબ્યા રહેતા પાતળા બાંધાના ઊંચા દેશી છોકરાની આ અદ્વિતીય સિદ્ધિની સફળતાની કથા છે. આ વોલ્ટ એક કલ્પનાશીલ ઉદ્યમી છે. નાનપણથી જ ચિત્રકામનો શોખ તેને સુંદર કાર્ટૂન દોરવા તરફ લઈ ગયો હતો. શિકાગો ખાતે તેને કાર્ટૂનિંગની તાલીમ લીધા બાદ કેન્સસ શહેરમાં એક એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપી, જે નિષ્ફળ રહી, અને ત્યારબાદ કાકા પાસેથી $500 ઉછીના લઈ અને એને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી. જો કે દુર્ભાગ્ય રીતે તે નિષ્ફળ ગઈ અને ત્યારબાદ તેને ઓસ્વાલ્ડ રેબિટ બનાવી. આ સિરીઝ થોડીક ચાલી, પણ તેના એક ડિસ્ટ્રીબ્યુટરે તેની પાસેથી આ સિરીઝ આંચકી લીધી અને પછી તેના જીવનમાં એક પારસમણી હાથ લાગ્યો અને એ છે મિકી માઉસ. આ મિકી માઉસ છે આકાશની ઊંચાઈઓને તેની સફળતા આંબી દીધી. એવું કહેવાય છે કે 1968માં 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોયું, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયા, 25 કરોડ લોકોએ ડિઝની પુસ્તક અને સામયિક વાંચ્યા અને 10 લાખ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. તો આવા જ એક સપનાના સોદાગર એવા આ વોલ્ટ ડિઝની વિશે આપણે આ પાઠ ભણીએ. એનું ટ્રાન્સલેશન જોઈએ. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio, where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. ઇન્ફ્લુઅન્સ એટલે અસર વર્તાવી, લિંગર્સ એટલે ટકી રહેવું. મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવિત નથી, છતાં અત્યારે પણ જેના લીધે તે સમગ્ર વિશ્વમાં જાણીતો થયો તથા તેને પ્રેમ સંપાદન થયો તે કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ જ્યાં બની હતી તે સ્ટુડિયોમાં તેની ઉપસ્થિતિ સતત વર્તાય છે. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. Encounter, સાક્ષાત્કાર થવો. કાઉન્ટ્રી બોય, ગામડિયા જેવો દેખાવવાળો. અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે ચક્કર લગાવતો હોઉં ત્યારે મને માથું નીચે નમાવીને કોઈક નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન એવા એ ઊંચા દેશી છોકરાનો મને સાક્ષાત્કાર થાય છે. What was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. Driving force, પ્રેરક બળ. મેન્શન, ઉલ્લેખ કરવો. કોન્સ્ટન્ટલી, સતત. ચલચિત્રો બનાવવાથી માંડી અને ડિઝનીલેન્ડ બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિઓ અમે કરતા એ દરેકમાં વોલ્ટ અમારું પ્રેરક બળ હતો. હજુ એ જીવિત હોય તેમ લોકો એમ એના નામનો ઉલ્લેખ સતત કરતા રહે છે. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. આજે પણ જ્યારે અમે નવું પિક્ચર બનાવીએ કે ડિઝનીલેન્ડમાં કોઈક નવી વસ્તુનો ઉમેરો કરીએ ત્યારે કોઈક તો એવું જરૂર પૂછી બેસે છે, મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કેવી રીતે ગમ્યું હશે. And when this happens,
I personally realized that it was something he himself had planned. અને જ્યારે પણ આવું થાય છે કે મને તરત જ થઈ આવે છે કે હા, આ તો એ જ છે જેનું આયોજન વોલ્ટે કર્યું હતું. For my imaginative, industrious brother left enough project in progress to keep the rest of us busy for many many years. Imaginative એટલે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ ઉદ્યમી. અમે બધા વર્ષો સુધી વ્યસ્ત રહીએ એ માટે મારો કલ્પનાશીલ ઉદ્યમી ભય પૂરતું પાછળ છોડી ગયો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ ન સમજાય તેવો. વોલ્ટ એક ન સમજાય તેવો જટિલ માણસ હતો. To the writers, producers, and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination. Genius એટલે પ્રતિભાશાળી. સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન કલ્પના શક્તિથી વિશેષ. લેખકો, પ્રોડ્યુસર્સ તથા એનિમેશન ફિલ્મ્સ બનાવનારા એ તમામ માટે એક પ્રતિભાશાળી વ્યક્તિ હતો કે જેની પાસે કોઈક વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિથી કશુંક વિશેષ ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. To the millions of people who watched his TV show, he was warm, kindly personality, bringing fun and pleasures into their homes. Kindly personalities, કરુણાસભર વ્યક્તિત્વ. જે લાખો લોકો તેના ટીવી શો નિહાળતા એ તમામ માટે તેમના ઘરોમાં મનોરંજન અને ખુશી લાવનાર એક હૂંફ આપનાર કરુણાસભર વ્યક્તિત્વ હતું. To the bankers who finance us, I am sure he seems like a wild man. બેન્કર્સ એટલે કે બેંક, બેંકમાંથી નાણાં આપનાર. ફાઇનાન્સ એટલે કે નાણાં ધીરનાર. વાઇલ્ડ મેન, વાઇલ્ડ મેન એટલે જંગલી માણસ. બેંક કરપ્સી એટલે દિવાળિયાપણું. અને હેલ બેન્ટ એટલે દ્રઢ નિશ્ચયી. મને ખાતરી છે કે નાણાં ધીરનાર બેન્કર્સ એ દિવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનારા આવા દ્રઢ નિશ્ચયી વ્યક્તિ તેમને લાગતો હતો. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. બિનવ્યવહારુ સપના. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે બિનવ્યવહારુ સપના. મારા માટે તો એ એક અદ્ભુત ભાઈ હતો જેણે બિનવ્યવહારુ સપનાઓને સાકાર કરી બતાવ્યા હતા. The apple orchard and weeping willow stand green and beautiful at our old farm where Walt sketched his first animal. ઓર્ચેડ, ઓર્ચેડ એટલે વાડી, અને વિલો એક નેતર જેવું ઝાડ. જ્યાં વોલ્ટે સૌ પ્રથમ પ્રાણીઓના સ્કેચ બનાવ્યા હતા એ સુંદર લીલાછમ સફરજનની વાડીઓ અને હર્યાભર્યા ઝાડવાઓ ધરાવતું અમારું જૂનું ફાર્મ આજે પણ મને યાદ છે. I recall how Walt and I would snuggle together in a bed and hear the haunting whistle of locomotive passing in the train. Recall, recall એટલે યાદ કરવું. સ્નુગલ એટલે લપાઈને સૂવું. હાઉન્ટિંગ એટલે ડરામણી. અને લોકોમોટિવ એટલે ટ્રેન. મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈને સૂતા અને રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવી દેતી સીટી સાંભળતા હતા. Our uncle Mike was an engineer and he should blow his whistle one long and two short just for us. અમારા કાકા માઇક એન્જિનિયર હતા. એ ફક્ત અમારી માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા હતા. Walt never lost his love for trains.
વોલ્ટનો ટ્રેન્સ પ્રત્યેનો પ્રેમ ક્યારે ઓછો થયો નહીં. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. ઓલ્ડ ફેશન જૂના જમાનાની. વર્ષો વીત્યા બાદ પણ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એ આકર્ષણોમાંની એક બની હતી. As far back as I can remember, Walt was drawing. As far back, ભૂતકાળની વાત. ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ટ ચિત્ર દોરતો હતો. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. નિકલ એટલે 5 સેન્ટનો સિક્કો. સૌપ્રથમ એણે જો પૈસા મેળવ્યા હોય તો તે પાડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા 5 સેન્ટ હતા. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યો અને પછી તેણે કેન્જસ શહેર નજીક એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી, જો કે તે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. લક એટલે નસીબ. જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષની વયે હોલિવૂડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે હું લોસ એન્જલસમાં હતો. I met him at the stations. હું તેને સ્ટેશન ઉપર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. All of his belongings. જીવન જરૂરિયાતની વસ્તુઓ કન્ટેનરથી ભરપૂર. એ વખતે તેની પાસે તેના જીવન જરૂરિયાતની વસ્તુઓ ભરેલી એક સામાન્ય સુટકેસ હતી. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. અમે અમારા કાકા પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટુલેન્ડ નામની એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી. It was tough going. આગળ વધવું ખૂબ જ કઠિન હતું. Walt did all the animations and I cranked the old-fashioned camera. વોલ્ટ તમામ એનિમેશન કરતો અને હું પેલા જૂના કેમેરાથી તે ચલાવતો હતો. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. એ એલિસ કાર્ટુલેન્ડ્સ બહુ કંઈ ધાડ ન મારી, તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી સિરીઝ ચાલુ કરી. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડ પ્રમાણમાં સારું ચાલી, પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે એ ટ્રબલ મુશ્કેલીમાં મુકાઈ ગયો. What kind of deal did you make, kid? I asked. મેં પૂછ્યું, ભાઈ, તે કેવા પ્રકારનો સોદો કર્યો? We haven't got a deal, Watt admitted. Admitted એટલે સ્વીકારવું. વોલ્ટે સ્વીકાર્યું, આપણને હિસ્સો મળ્યો નહીં. The distributors copyright Oswald and he is taking over the series himself. કોપીરાઇટ માલિકીનો હક. ડિસ્ટ્રીબ્યુટરે માલિકીના હક લઈ લીધા અને હવે આ સિરીઝ પોતે જાતે જ ચલાવશે. સ્ટ્રેન્જલી આશ્ચર્ય વચ્ચે.
વર્લ્ડ ડીડ નોટ સીમ્સ ડાઉન હર્ટેડ. ડાઉન હર્ટેડ એટલે હતાશ થવું. વર્લ્ડ જરા પણ ના હિંમત કે હતાશ દેખાયો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુસ્ડ ઉત્સાહભેર. એણે ઉત્સાહભેરમાં આવી અને કહ્યું, આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. તે એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી શેલ અવન ધ માઉસ. અને આ વખતે આ ઉંદરને આપણો કરી લઈશું. ધ રેસ્ટ ઇઝ હિસ્ટરી. તે પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે. World's mouse Mickey celebrated his 14th birthday in 1968, and happy 14th it was. વર્લ્ડના આ ઉંદર મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ મનાવ્યો અને એ 40મો જન્મદિવસ અત્યંત આનંદપ્રદ હતો. A quarter of billion people saw Disney movies in 1968. ક્વાર્ટર ઓફ બિલિયન 25 કરોડ લોકોએ ડિઝની મૂવી 1968માં જોઈ લીધી. 100 millions watched a Disney TV show. મિલિયન્સ મિલિયન્સ એટલે 10 કરોડ. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયા. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. બિલિયન બિલિયન એટલે 25 કરોડ. લગભગ 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક કે સામાયિક વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એસ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ કહેતો હતો તેમ આ બધી શરૂઆત મિકીએ કરી છે. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Matchless બેજોડ, ઇમેજિનેશન કલ્પના શક્તિ. વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી દેનાર મિકી એ એકમાત્ર તેની સફળ કૃતિ હતી. It was an ability he could turn on for any occasion, large or small. Occasion એટલે પ્રસંગ. આ ક્ષમતાને કોઈપણ નાના કે મોટા પ્રસંગે તે કામે લગાડતો હતો. Once when my son Roy Edward had the measles. measles એટલે ઓરી અછબડાનો રોગ. એકવાર જ્યારે મારા દીકરા રોય એડવર્ડને ઓરી અછબડા નીકળ્યા હતા. Walt came and told him the story of Pinocchio, which he was making at the time. ત્યારે તેણે એ સમયે જેના પર કામ કરી રહ્યો હતો તે પિનોશિયોની વાર્તા મારા દીકરાને કહી. When Walt told a story, it was virtuoso performance. Virtuoso કાબિલિયત, પરફોર્મન્સ કાબિલિયતનો પરિચય કરાવનાર. વોલ્ટ એ વાર્તા જ્યારે એને કરી રહ્યો હતો ત્યારે તેની કાબિલિયતતાનો પરિચય થતો હતો. His eyes riveted his listener, his mustache twisted expressively, his eyebrow rose and fell, and his hands moved with the grace of a musical conductor. રિવેટ રિવેટ એટલે તલ્લીન કરી દેવું. લિસનર એટલે શ્રોતાઓને. મુસ્ટેચ એટલે મૂછ. ટ્વિસ્ટેડ એટલે મૂછોને વળ આપવો. તેની નજર તેના શ્રોતાઓ પર બરાબર ચડાયેલી હતી. તેની મૂછો સ્પષ્ટપણે વળચડાયેલી હતી. તેના ઉપર નીચે થતા હાવભાવ અને તેના હાથ કોઈ સંગીતકારના સંચાલકની મોહક અદાથી આમતેમ હલનચલન કરી રહ્યો હતો.
Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. ગ્રાફિક્સ નિરૂપવાની શૈલી નાનકડો રોય વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે એ તેનું ઓરીનું દર્દ સંપૂર્ણપણે વિસરી ગયો હતો. Later, when he saw the finished picture, he was strangely disappointed. પાછળથી જ્યારે એણે પૂર્ણ થયેલું ચિત્ર જોયું તો એ આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયો. It didn't seem as exciting as when Uncle Ken Walt told it, he said. તેણે કહ્યું, આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્ણ દેખાતું ન હતું.